ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડરો, પરમાણુ વૈજ્ઞાનિકો અને ઇઝરાયલ સાથેના યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા નાગરિકોની કરાઈ અંતિમ વિધિ. તહેરાનમાં મોટી સંખ્યામાં કાળા પોશાક પહેરેલા શોકગ્રસ્તો ઉમટ્યા. દક્ષિણ ચીનમાં ભારે વરસાદથી તબાહી. દક્ષિણ પશ્ચિમ ચીનના ગુઇઝોઈ પ્રાંતમાં ભારે વરસાદથી પૂર આવ્યું. 6 લોકોના મોત, 80,000થી વધુ લોકોને કરાયા સ્થળાંતર. સપ્તાહમાં બીજી વાર ભારે વરસાદ પડ્યો. પાકિસ્તાનના ખૈબર પુખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં એક આત્મઘાતી હુમલાખોરે લશ્કરી કાફલાને બનાવ્યો નિશાન. 16 પાકિસ્તાની સૈનિકોના મોત થયાના અહેવાલ, જ્યારે 19 નાગરિકો ઘાયલ થયા હતા. સમાચાર એજન્સી AFP અનુસાર હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલું વાહન લશ્કરી કાફલામાં ઘુસાડ્યું હતું. રશિયા યુક્રેન વચ્ચે ડ્રોન હુમલા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું તે યુક્રેન સાથે નવેસરથી વાતચીત માટે છે તૈયાર. બેલારૂસની મુલાકાત દરમિયાન પુતિને કહ્યું કે અધિકારી સ્તર પર ચર્ચા કરી રહ્યા છે. યુદ્ધ વિરામની શરતો એજન્ડામાં સમાવિષ્ટ કરાય તેવી સંભાવના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લા સાથે કરી વાત. કહ્યું, આપણે મિશન ગગનયાનને આગળ ધપાવવાનું છે. આપણે આપણું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવું પડશે. આપણે ભારતીય અવકાશ યાત્રીઓને ચંદ્ર પર ઉતારીશું. સ્વચ્છ ભારત ફિટ ભારત અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે સ્વચ્છતા કર્મચારીઓ સાથે સન્ડે ઓન સાયકલ યાત્રાનો પાલીતાણાથી કરાવી રહ્યા છે શુભારંભ. કેન્દ્રીય મંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પર આપી જાણકારી. દેશભરમાં 6,000 સ્થળો પર કરાયું છે આયોજન.